બોટાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગ હાઈસ્કૂલની બાજુથી રેલવે સ્ટેશન ટાવર રોડથી સાળંગપુર રોડ ઉપર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યું છે। તેના કારણે જાહેર રોડનું દબાણ કરીને આમ જનતાને જાનહાનિ થાય તેવી પૂરી શક્યતા છે। કારણ બોટાદની બાજુમાં આવેલ હિન્દુ ધર્મનું મોટું ટુરિઝમ સ્થળ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં માણસો આવતા જતા હોય ત્યારે આવા જોહર માર્ગનું દબાણ થાય તો ટ્રાફિકનો સામનો કરવો પડશે અને મોટા અકસ્માત સર્જાય તેવી શક્યતા છે અને પોલીસ તંત્રને એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી કરીને આ બસ સ્ટેન્ડ નહીં બનાવે તેવી માંગ ઉઠી છે અને 15+40 ફૂટ રોડ રસ્તાનું દબાણ કરી રહ્યા છે જેનાથી મોટા અકસ્માતો પણ થશે। એટલે અમો બોટાદ નગરજનો અને રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી અને દિલીપભાઈ મહારાજ અને સાથી મિત્રો આ થઈ રહેલ બાંધાકમનો વિરોધ કાર્ય છે। રિપોર્ટર જયદેવ વી મંડેર। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। હવે મુદ્દો એવો છે સરકારમાં રહેલા અધિકારીઓ અને તંત્ર કે જેનો રાજા આંધળો એનો દળ કૂવામાં એવું સાબિત થાય છે કે ભય ભૂખના ભ્રષ્ટાચાર એ આ ભ્રષ્ટાચારનું નજરાનું બધાની સામે દેખાય છે કે રોડ માથે બાંધકામ થઈ રહ્યું છે। હું લાગે ભાઈ અત્યારે નાનો એટલો રોડ છે, રોડ બનાવવા માટે સરકાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ના ગુરુદ્વારા તોડી રહી છે। તો એ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોને ખબર નથી પડતી કે આ રોડ માથે બસ સ્ટેન્ડ બનાવાય નહીં। હવે મારી બાજુમાં એક શૌચાલય બન્યું છે, એની બનાવવાની કિંમત 21 લાખ રૂપિયા છે અને 14 ફૂટ બાય 40 ફૂટનું ઓપનમાં બનાવે છે બસ સ્ટેન્ડ, એના 70 લાખ રૂપિયા બજેટ બતાવે છે। તો આ 2 મહિના પછી આને તોડવું પડશે। એટલે જનતાના નાણાંનો ગેરઉપયોગ થાય છે અને આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું નજારું દેખાય છે। આવા અધિકારીઓની માથે પણ તપાસ થવી પડે, તમે કઈ રીતે મંજૂરી આપી છે અને આવતીકાલે બોટાદની માલિપા આનો પૂરજોડ વિરોધ કરવામાં આવશે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મારું નામ દિલીપભાઈ ચૌહાણ। હવે બનાવમાં એવું છે કે આ લોકો ગેરકાયદેસર બાંધકામ બસ સ્ટેન્ડ ઊભું કરે છે અને એ તે પાછું રોડ ઉપર છે। તો બોટાદની દશા અત્યારે કેવી છે, એક પણ રોડ મોટો છે નહીં, બધે ગલીઓ છે। હવે આ મોટામાં મોટો રોડ આ એક જ છે, તો એ ન્યાય પણ આ લોકોએ બસ સ્ટેન્ડ રોડ ઉપર સણવાનું ચાલુ કરી દીધું છે। 14 ફૂટ લંબાઈ, 40 ફૂટ બરોબર। હવે આ ગેરકાયદેસર છે। હમણાં એક લારી ગલ્લા કોઈ પણ બિચારા ધંધો કરતા હોય દબાણ આવતું હોય તો એ લોકોને હટાવી દેવામાં આવે, મકાન બનાવવામાં આખી જિંદગી વહી જાય છે, તો દબાણના હિસાબે મકાન પણ પાડી દેવામાં આવે। તો આ લોકો પોતે જ ગેરકાયદેસર બાંધકામ ચાલુ કર્યું છે અને અમે કલેક્ટર સાહેબને, ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ, ચીફ ઓફિસર બધાને અરજી આપેલી છે, છતાં આ લોકોનું ગેરકાયદેસર કામ ચાલુ છે।